હવે છોકરા બધા શ્લોકમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. છોકરા હું આજે આ ગલકાનું શાક બનાવું છું. કઢી બનાવીશ, ગલકાનું શાક બનાવીશ ને બટેકાનું શાક તીખું રસાવાળું બનાવું છું. તો જો આ તેલ મૂકી દીધું છે અને આ ભાત મૂકી દીધા, ભાત થઈ જવા આવ્યા છે. તેલ મૂકી દીધું છે, તેલ આવી ગયું છે અને હવે હું છે ને વઘાર કરું છું. જ્યાં મેં રાઈ નાખી, અંદર આ હિંગ નાખી, આ લસણ નાખ્યું. ત્યાં સરસ પાકનો વઘાર આવ્યો. હા એટલા હજી થોડુંક ઉપરથી લસણ નાખી, જ્યાં ઉપરથી થોડુંક લસણ નાખ્યું. આ ટમેટા નાખ્યા, થોડાક મરચાંનું કટિંગ નાખ્યું. મીઠું, હળદર. હવે જો આ સરસ શાક બન્યું છે. હવે હું આને છે ને આમાં ગલકામાં, દૂધીમાં, બધામાં તમે ઓછું પાણી નાખો ને, ધીમે કાંઠે ચોળો, કારણ કે આમાં છે ને પાણી હોય. આ ગરમ થાય ને એટલે આમાં પાણી નીકળે. પાણી જો તો પાણી નાખીશું. આ બહુ સરસ શાક બન્યું છે. આમાં તમે હવાને ચડવા દઈશ અને વઘાર કર્યો, હવાને ચડવા દઈશ ને અહીંયા મેં ભાત મૂકી દીધા છે. ભાત મૂકી દે. હવે શાક બની જાય એટલે આગળ બતાવું. ભાત થઈ ગયા છે. જો ભાત થઈ ગયા છે, હાઈ ક્લાસ. આ ભાત બની ગયો. હવે આ શાક બતાવું છું. આપણું આ શાકે થઈ ગયું છે. જો આ ગલકાનું શાક સરસ થઈ ગયું છે. હાઈ ક્લાસ ગલકાનું શાક થઈ ગયું છે. બટેકાને જો આવું શાક બનાવજો, રસાવાળું સરસ શાક ને બટેકાનું શાક હવે બનાવીશ અને કઢી. બસ થઈ ગયું, થઈ ગયું શાક હાઈ ક્લાસ. હવે આગળ બતાવું. હાલો જો આ છાશ છે, ખાટી છાશ છે. આ લોટ છે ને ચારેલો લોટ છે. આ ચારેલો લોટ છે ચણાનો. આ કઢી બનાવું છું હું. એક ધારો ચારી નાખો છું લોટ. જ્યાં સરસ ચણાનો લોટ નખાઈ ગયો અહીંયા. હવે આમાં મેં તેલ મૂક્યું છે. તેલ મૂક્યું છે ને હવે હું એમાં ઘી નાખું છું. જરાક જ નાખીશ. મારા છોકરાને ઘી ન ગમે. જો તેલ મૂક્યું છે ને ઘી નાખ્યું છે. હવે આમાં જો મીઠું નાખું છું. આ મીઠું નાખ્યું. મને હાથેથી જ ફાવે છે. હળદર નાખી. હું ચમચી તો છે મને છે ને આનાથી ફાવે છે હાથે. હળદર મીઠું નાખ્યું. હવે આમાં આદુ મરચાંની પેસ્ટ નાખું છું. સૂકા મરચાં વઘાર મૂક્યો છે. આવી ગયો છે વઘાર. રાઈ મૂકીને ખાલી રાઈ. રાઈ મૂકી અને મરચાં નાખ્યા. લીમડો, આ હિંગ, મેથી નાખતા ભૂલાઈ ગઈ છે. આ મેથી નાખી જરાક રહી ગઈ, ભૂલાઈ ગઈ ઉતાવળમાં. જ્યાં કઢી વઘારાઈ જાય એટલા. હવે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખું છું.
આદુ મરચાંની પેસ્ટ છે. આદુ મરચાં સુધારીને નાખી શકો અને પેસ્ટ નાખી શકો. તમને ગાંઠિયાની કઢી આવે ને અલગ હોય, ના ઘરની તમે બનાવો ને કઢી અલગ હોય. ગાંઠિયાની કઢી મીઠી બહુ જ હોય. હવે એમાં હું ગોળ નાખું છું. જેમાં એક ગાંગડો આટલો તો ગોળનો જોઈએ જ જશે. નાખી દઉં ગોળ. આ ગોળ નાખો બસ. હવે આ કઢી ઉકળે ને એટલે આગળ બતાવું. જો હવે કઢી વઘારાઈ ગઈ છે, પછી બટાકાનું શાક બનાવીને બતાવું. હવે ઉકળે ને એટલે કમ્પ્લીટ થઈ જશે, બતાવું આગળ. હવે આ રાઈ નાખી છે મેં. આ રાઈ નાખી, આ સૂકા મરચાં, આ હિંગ, હવે બટાકાનું શાક વઘાર્યું છે હાઈ ક્લાસ. અમને ઓર્ડર આવ્યો છે બચ્ચાનો કે બટાકાનું શાક બા બનાવે. એટલે મેં કીધું બ્લોગ જ બનાવી નાખું. જો આ મીઠું નાખ્યું મેં, આ મીઠું, આ હળદર, ધાણા જીરું, હવે અને હવે એમાં નાખીશ મસાલા બધા. જ્યાં મરચાંનું કટિંગ નાખ્યું છે, આ કોથમરી ઘણા પછી નાખે, હું હારે જ નાખી દઉં, સ્વાદ આવી જાય. આ ટમેટા બધામાં ટમેટા. અને હજી હું આમાં લીંબુ નીચોવીશ, સાકર નહીં નાખું, બહુ સરસ થશે. જ્યાં લીંબુ નીચોયું આ શાકમાં, વરામાં બને ને એવું શાક બનાવ્યું છે આજે. જો થઈ ગયું ને સરસ. હવે આને છે ને હું 10-15 મિનિટ બાફેલા બટેટા છે, એટલે 15 મિનિટ હું આને બનવા દઈશ. અમારે દરરોજના 2 કે 3 શાક હોય, એટલે ચડે ને આ કઢી. હવે આમાં ખાલી કોથમરી જ નાખવાની છે. કઢી બની ગઈ છે, હાઈ ક્લાસ થઈ ગઈ છે કઢી. જો ગાંઠિયાની કઢી મીઠી હોય, આપણે એનો ભાવે. આ કઢી સરસ થઈ ગઈ છે. ભાત થઈ ગયા, ગળકાનું શાક થઈ ગયું, અને હવે આ બટેકાનું શાક થઈ ગયું હાઈ ક્લાસ. હવે આને ચડવા દઈશ, પછી પાછું બતાવું. જો આ બટેકાનું શાક થઈ ગયું છે હાઈ ક્લાસ. વરામાં બને એવું, ભાત આરે ખવાય એવું. જો આ ભાતે બની ગયા છે, આ ભાત બની ગયા છે, અને આ શાક બની ગયું છે, અને આ કઢી બની ગઈ છે હાઈ ક્લાસ. જ્યાં બહુ જ ઉકળી ગઈ છે કઢી અત્યારે. અને આ ગલકાનું શાક છે. જો અમારે દરરોજના 3 શાક હોય, 2 છે હજી કાચું. જો આ ગલકાનું શાક હાઈ ક્લાસ. આ બધાનું અલગ અલગ બન્યું છે. આ ગલકાનું શાક બન્યું છે સરસ. આ બટેકાનું શાક બન્યું છે હાઈ ક્લાસ. કઢી, ભાત. હવે રોટલીનો લોટ બાંધીને બતાવું. આજે પૂરો વિડીયો બનાવ્યો છે હાઈ ક્લાસ. બાંધ્યો છે આજે એટલી ઝડપથી, અડધી કલાકમાં અમે બધી રસોઈ બનાવી છે. કારણ છોકરાને બહાર જવાનું હોય ને, લેવા જવું ને. બેબી આવી છે ને અંબાણી સ્કૂલમાં. અંબાણી સ્કૂલ છે ને અમારી ટાઉનશીપમાં, એમાં જાય છે. હવે અત્યારે મારી દીકરાની દીકરી છે, કોલેજનું 3જું વર્ષ કરે છે. જ્યાં લોટ બંધાઈ ગયો. હવે એને અત્યારે ઓફર આવી છે અંબાણી સ્કૂલમાં, ટીચરની ઓફર આવી છે મારી દીકરાની દીકરીને અંબાણી સ્કૂલમાં નોકરી કરવાની. એ કે આવતું વર્ષ પૂરું કરી લેતું એટલે તું અહીંયા આવી જા અંબાણી સ્કૂલમાં. દીકરાની દીકરી, મોટા દીકરાને જ્યાં લોટ બંધાઈ ગયો, અને એને ઓફર આવી છે અંબાણી સ્કૂલમાં. આવતું વર્ષ પૂરું થઈ જાય એટલે અંબાણી સ્કૂલમાં ગોઠવી દેવાના છે. હવે હું આગળ રોટલી બનાવીને બતાવીશ. આ બધું બની ગયું છે સરસ, શાક ને બધું. હાલો છોકરા, મધર્સ ગ્રુપમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ. આજે આ ગણપતિની સ્થાપના, ઘણી જગ્યાએ ગણપતિની સ્થાપના કરી હશે, તો જો ભગવાનને તમે પ્રાર્થના કરજો, બધાયનું સારું કરે. હું પ્રાર્થના કરું છું ગણપતિ દાદા. વર્ષે એકવાર આવે છે. અને આજે જુઓ અમારા વડોદરામાં અત્યારે વરસાદ છે બહુ જ. આજે મેં બ્લોગ બનાવ્યો છે, તમે જો આમાં મારી ક્યાંય ભૂલ હોય તો મને કહેજો. જો આ કઢી બનાવી છે, આ કઢી છે, આ કઢી છે, આ બટેકાનું શાક, આ બટેકાનું શાક છે, આ કઢી છે, આ ગલકાનું શાક છે, આ ભાત છે, પછી આ કાચું બનાવ્યું છે, આ મરચાં છે, આ લાડુ, ગણપતિ દાદાના લાડુ હમણાં હાલે છે ને તહેવાર,
ગણપતિ દાદાને તો આ લાડુ છે, આ ઘરે બનાવેલું અથાણું છે અને છાશ છે અને આ મરચાં બાના તો ખાસ હોય અને આ ભાત. તો છોકરાઓ, મારી આ થાળી કેવી લાગી? જો મેં આ બધાય શાક ને બધું બનાવ્યું ને બતાવ્યું. તો મારી આ થાળી કેવી લાગી? સારી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને મારો વિડીયો પૂરો કરજો. અને પૂરો મારો વિડીયો છોકરાઓ જોજો. એટલે શું કે મારો પૂરો વિડીયો જો તો મારો વોચ ટાઈમ સરખો થાય. અને જો મેં એક વિડીયો અહીંયા બનાવ્યો છે, હાઈ ક્લાસ અમે માટી લેવા ગયા હતા જંગલમાં, હાઈવે ઉપર માટી લેવા ગયા હતા. શું કે મારે ચાલવું હતું બે વાત. તો માટી લેવા ગયા હતા તો મેં વિડીયો બનાવ્યો છે, એ વિડીયો હું મૂકીશ તમને. ખાસ પૂરો વિડીયો જોજો. જંગલનો વિડીયો હોરર સર્જાવામાં હવેલીનો અમે વિડીયો ઉતાર્યો. ત્યાં કોઈ વ્યક્તિ કે કોઈ જનાવર કે કાંઈ નથી, એવી જગ્યાએ એમ ગયા તો મેં વિડીયો બનાવ્યો છે. બાએ મેં મારા હાથે વિડીયો બનાવ્યો છે અને હું તમને એ વિડીયો ઉતાર્યો છે અને એ તમને બતાવીશ. મારો પૂરો વિડીયો જોજો અને મારી પૂરી રસોઈ તમે જોજો. મારી થાળી પીરસેલી એના ઓલો માણા કે પરીક્ષા દો તો તમે પૂરું પેપર લખો સારું તો તમને માર્ક મળે, બરાબર? એ મારી થાળી પીરસેલી તમે ખાલી જોશો ને તોય તમને એમ થશે કે બા કેટલી ફાઇન થાળી ગોઠવેલી છે. તો મારી થાળીને સબસ્ક્રાઈબ કરજો જરૂર, બાને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારો વિડીયો પૂરો જોજો અને મારી રીલ મેં બનાવી છે હું મૂકીશ, તો મારી રીલે ખાસ જોજો. બાય બચ્ચો.